જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। આપણે ઘણા ટાઈમ પછી વિડીયો બનાવીએ, આજે લોંગ વિડીયો। તો આજે વેત આવી ગયો, તો અત્યારે કેરીની સિઝન છે। તો આપણી ખાસ કરીને બધાને ખરીદતા હોય જે કેરી ખાવા માટે, તો આપણી કઈ રીતના ચેક કરવી અને કેવી કેરી લેવી જોઈએ, જેથી કરીને આપણી કેમિકલ વાળી કેરી ન આવે। તો ખેડૂત ભાઈઓ વિડીયોમાં પૂરું જોજો। તમે ગમે ત્યાંથી કેરી લ્યો, કોઈ બગીચાઓમાંથી કેરી લ્યો કે પછી કોઈ દુકાનેથી લ્યો, કોઈ વેચતા હોય ત્યાંથી કે પાકેલી કેરી હોય બરાબર, એમાં આપણી ખબર ન પડે કે દવાવાળી કેમિકલ વાળી કેરી હોય તો આપણી કઈ રીતના ઓળખવી, એ આમાં વિડીયોમાં તમે પૂરો જોજો। તો ગમે ત્યાંથી કેરી ખરીદવી તમારા માટે આસાન થાય, જેથી કરીને આપણી કેમિકલ વાળી કેરી ન આવે। તો કઈ રીતના કેરી ખરીદવી ને આપણે વાત કરીએ તમને। તો સૌથી પહેલા આપણે તમને કેરી બતાવીએ। આ વિડીયોમાં તમે કેરી જોઈ શકો, આ કેરી બધી કાચી છે હજી। અહીંયા પણ જુઓ, આ કેરી તમને જોઈને લાગશે કે આ બધી કેરી સારી છે ને પાકી જશે। આ કેરી કદાચ બજારમાં હોય તો તમને એમ થાય કે આ કેરી પાકી જશે, પણ આ કેરી હજી કાચી છે અને કેમિકલ વાળી દઈ દેતા હોય। જો આ કેરી જો, આ કેરી છે એમાં કેમિકલ દવા વાળી ફેરવે પકવે અને બજારમાં મૂકીએ એટલે આ કેરી માણસ લઈ લેતા હોય। તો આ કેરી કાચી છે હજી, એને ઓળખવાની રીત છે ને હું તમને બતાવવા। અને જો આ બધી કેરી છે, પણ આ બધી હજી કાચી છે। તો આપણે આમાં ખેડતા હતા એટલે એક જગ્યાએ આપણી કેરી તૂટી ગઈ હતી, એ હું તમને બતાવવા। જે પાકેલી કેરી હોય કઈ રીતના એની નિશાની હોય, ઓળખવાની રીત ઘણી બધી 4-5 વસ્તુ આમાં ઓળખવાની રીત આવતી હોય। તો ખેડૂત ભાઈઓ ખાસ ધ્યાન રાખજો વિડીયોમાં, કઈ રીતના ઓળખવી હાવ સહેલું છે। તમે બજારમાં ગમે ત્યાંથી કેરી ખરીદો તો આ રીતના ખરીદજો। જો હું તમને બતાવું, આ કેરી છે એ 2 કેરી આપણી પાકલ ખરી ગઈ, પાકીને આમાંથી હાકીએ અને બીજી આપણી ટ્રેક્ટર હાંકતા હતા, આમાં ખેડતા હતા એટલે ક્યાંક આપણી છત્રી નડી ગઈ એટલે તૂટી ગઈ હતી। ખેડૂત ભાઈઓ, એક આપણી આ કેરી લ્યો બરાબર, અને એક આપણી આ કેરી લ્યો। હવે આમાંથી તમને કેરી મોટી લાગશે આ બરાબર, હવે આમાં નિશાન કઈ જોવાની, તે ધારો કે તમારે આ કેરી બંને છે તો એનું મેન જે આ દાંડલો તૂટેલ હોય ને એ જોવાનું બરાબર। તો હું તમને બતાવવા, આ કેરી હાવ કાચી છે હજી, આ કેરીને ઊભી રાખું એટલે જે દાંડલો છે ને ત્યાં હજી ઉપસેલું છે, અહીંયા ખાડો પડી જવો જોઈએ। દાંડલું છે ને ત્યાં કેરીનું જે આ મોં હોય ત્યાં ખાડો પડી જવો જોઈએ। એવું આ કેરીને આ કેરીને જો આમાં કાયદેસર ખાડો છે, આ દાંડલો છે ત્યાં ડાયરેક્ટ ખાડો પડી ગયેલ છે। હવે તમે અહીં જુઓ, જો આ ખાડો પડી ગયેલ છે દાંડલો છે ત્યાં, અને અહીંયા જે ખાડો પડી ગયેલ જેવું નથી લાગતું। એટલે બજારમાં કદાચ આ રીતના કેરી હોય ને તો તમે આ કેરી મોટી જોવે અને આ કેરી પાસ કરી, પણ આ કેરી કેમિકલ વાળી હોય બરાબર। અત્યારે આપણી આ બગીચામાં કોઈ જાતનું કેમિકલ વગર કે કંઈ નથી, એટલે આ કેરી પાકલ છે અત્યારે બરાબર, એટલી તમને પીરી દેખાશે।
બાકી આ કેરીમાં કેમિકલ નાખી દઈએ દવા એટલે આવી જ પીરી આમાં થઈ જતી હોય આ કેરી। એટલે આમાં તમે કેરી આ પસંદ કરી આ નહીં કરી। આ કેરી નાની લાગે, આ કેરી મોટી દેખાવડી છે એટલે તમે આ કેરી પસંદ કરી। એટલે આ કેરી કેમિકલ થી પકવેલ હોય। તમારે ખાલી આ એક જ નિંદામણ રાખવાનું, આ જે મોટું હોય એ ન્યા ખાડા જેવું થઈ ગયેલું હોવું જોઈએ બરાબર। એ રીતના એ છે ને તો એ કેરી પાકે ગઈ। બીજી કેરી આ જેવો જો આમાં ખાડા જેવું નથી હજી બરાબર। આમાં જે ઉપસેલો દાંડલો છે પછી આ જેવો જ્યાં આમાં ખાડો પડી ગયેલો હોય એવું લાગે આ કેરી પાકલ। આ રીતના ઓળખવી। પછી બીજી રીત છે કે જેથી કરીને જો આ બે કેરી પાકલ છે અને આ કાશી છે તો આમાં જે ટીલકા છે જોવો તમે આ ટીલકા ફાટી ગયા અને મોટા થઈ ગયા। જે આ ટીલા ટીલા હે ને સફેદ ને પીળા ને આમાં જેવું આમાં હાવ ઝીણા ઝીણા ટીલા હે આજે ઉણા જેવા ફાટી ગયેલ જીવા ને જો બે મેળા રાખીએ ને તો આમાં ટીલા વધારે દેખાશે, આમાં ઓછા દેખાશે। તો આ રીતના ઓળખો તમે બજારમાં કેરી લેવા ટાણે। અને ખાસ કરીને આ મોટી જોજો તો કેરીનું મહત્વ ને કેરી કવડી છે કેવી છે એ કઈ મહત્વ નથી આપણી। બાકી તો આમાં તમે જોવો તો કેરી ઘણી બધી છે એ બધી કાશી છે। આ કેરી હજી આગળ તમને બતાવવામાં બગીચામાં તો ખાસ કરીને જે લોકો કેરી ખરીદતા હોય એ રીતના ચેક કરજો અને પછી જ કેરી ખરીદવી। ફળ ગમે એટલું નાનું હોય કોઈ મોટું હોય એ કોઈ જોવાનું નહીં। મેં જે વિડીયોમાં તમને બતાવ્યું એ જ રીતના જે એનો મોટી હોય એ અંદર બેસેલું હોવું જોઈએ। આ ફળ મોટું છે પણ આ જે કેરી કાશી છે એનું કારણ છે કે અહીંયા જે ખાડા જેવું નથી થયું, આ જરાક ઉપસેલું છે। આ ફળ મોટું છે, આ હવે 50% જેવું થયું, હજી પાકે એમ નથી, રેવલ થયું મોટી બરાબર। આ કેરી જેવું આ કેરીની મોટી જોવો તમે હાવ ઉપસેલું છે અને આ કેરીની મોટી જોવો જરાક ખાડો પડ્યો 50% જેવો, આમાં ખાડો પડ્યો અને આમાં નથી પડ્યો। એવી ઘણી બધી કેરીની આમાં નિશાની હોય વરતવાની તો તમે જોવે ને ખરીદજો। બાકી રોગું ફળ જોવે ન ખરીદતા, એ રીતના જોવે ને ખરીદ્યું તો તમારા કેમિકલ વાળી નહીં આવે। તો બધા ભાઈઓને આપણે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો। તો મળીએ પાછા બીજો વિડીયોમાં। જય માતાજી બધા ખેડૂત ભાઈઓને।